આપણા શરીરના 70% રોગોનું મૂળ કારણ જ પાચન શક્તિ છે. જેની પાચન શક્તિ બગડે એનું શરીર જ બગડે, જેના લીધે પાચન તંત્રને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. આપણી ઉંમર જે હોય એનાથી મોટી ઉંમર લાગવી કે ઓછી ઉંમર લાગવી, શરીરનો બાંધો એટલે કે શરીર જાડું હોવું કે પાતળું હોવું, શરીરમાં રોગ હોય કે ન હોય, આ બધાનો જવાબદાર માત્ર ને માત્ર પાચન તંત્ર જ છે. પાચન શક્તિ સારી હોય તો આપનું શરીર ખોરાકમાંથી યોગ્ય રીતે વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો બનાવી શકે છે, જેના લીધે શરીરમાં ઉર્જા મળી શકે છે અને એના લીધે દિવસભરની પ્રવૃત્તિઓ કરવામાં આપણને સરળતા રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવાના લીધે શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે. આજે નાના બાળકો જે રીતે મેગી, પીઝા, ચાઇનીઝ, બર્ગર જેવા ખોરાક ખાઈ રહ્યા છે, નાની ઉંમરે જ એમની પાચન શક્તિ નબળી થઈ જાય છે અને માટે જ નાની ઉંમરે શરીરના વજન વધે છે અને શરીરમાં રોગો પણ આવે છે. ડૉક્ટરોની તો ફરજ છે જ કે નાના બાળકોને સમજાવવાની, પણ દરેક માતા પિતાએ પણ પોતાના બાળકના ભવિષ્ય માટે સંયમી અને યોગ્ય આહાર લેવાની બાળકોને ટેવ પાડવી જોઈએ. સ્વસ્થ રહો, ખુશ રહો.